મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ શાળા પ્રવેશોત્સવ વર્ષ 2024-25 માટે, જેમાં આંગણવાડી તથા ધોરણ 1ની અંદર શાળા પ્રવેશોત્સવ છે એનું આયોજન કરવામાં આવશે. અહીં મિત્રો તમને સ્કૂલ બેગ તથા સ્ટેશનરી છે એ મફત આપવામાં આવશે. તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે અહીં જે શાળા પ્રવેશોત્સવ છે એ મુખ્યમંત્રી તથા મંત્રીઓ IAS અને IPS ગામે ગામે જઈને બાળકોને વાજતે ગાજતે શાળા પ્રવેશ છે એ કરાવવાનું આયોજન કરશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો 6 વર્ષ પૂરા કરનાર જે બાળકો છે એમને ધોરણ 1ની અંદર એડમિશન આપવામાં આવશે. તે ઉપરાંત જે બાળકોના 6 વર્ષ પૂર્ણ નથી થયા તો આવા બાળકોને બાલવાટિકાની અંદર પ્રવેશ છે એ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો વર્ષ 2003થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશોત્સવ છે એ બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની આ શરૂઆત છે એ કરવામાં આવેલી હતી, જે પરંપરાગત રીતે હજુ પણ યથાવત છે, એટલે કે આગળથી જ ચાલી આવે છે. સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લે તેના માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું આયોજન છે એ કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે આગામી તારીખ 27થી 29 જૂન દરમિયાન સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ છે એ યોજવા તૈયારીઓ છે એ શરૂ કરી દેવામાં આવેલી છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકશો કે તારીખ 27, 28 અને 29 આ 3 દિવસ પૂરતું છે એ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરી દેવામાં આવેલું છે. તો ત્યારે તમે તમારા બાળકને છે એ શાળા પ્રવેશોત્સવની અંદર એડમિશન અપાવી શકશો. શહેરી વિસ્તારની સરકારી શાળાઓને આગામી 27થી 29 જૂન દરમિયાન પ્રવેશોત્સવ યોજવા તૈયારી કરવા સૂચના છે એ આપી દેવામાં આવેલી છે. 27થી 29 જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા મહોત્સવ યોજાશે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના મંત્રીઓ તથા અધિકારીઓ અને અન્ય ક્ષેત્રના મહાનુભાવો ગામે ગામે જઈ અને પ્રવેશપાત્ર જે પણ બાળકો હશે તેમને વાજતે ગાજતે શાળા પ્રવેશ છે એ કરાવવામાં મદદ કરશે. ત્યાર પછી મિત્રો, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાથી નવા શૈક્ષણિક વર્ષમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો 3 દિવસીય કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવશે. એક પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહે નહીં તે માટે તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને શરૂ કરવા માટે આયોજન કરવામાં આવેલું છે. ત્યાર પછી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમથી શિક્ષણનો વ્યાપ વધ્યો હોવાનું શિક્ષણ જગતમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2 દાયકાથી વધુ સમયથી ચાલે છે. નવા શૈક્ષણિક વર્ષ 2024-25માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલું છે. ત્યાર પછીના મુદ્દા વિશે આપણે ચર્ચા કરીએ તો જે નવી શિક્ષણ નીતિ છે એની અમલવારી ગત વર્ષથી જ કરવામાં આવી હતી. તેમાં 6 વર્ષ પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ છે એ આપવામાં આવી રહ્યો છે, જેને પરિણામે 6 વર્ષથી નાના અને 5 વર્ષ પૂર્ણ કરેલ બાળકોનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં એટલા માટે પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય પણ સરકાર દ્વારા કરવામાં આવેલો હતો. તો મિત્રો, ગયા વર્ષે જે વિદ્યાર્થીઓ એટલે કે જે બાળકો છે એ 6 વર્ષના નહોતા થયા પરંતુ 5 વર્ષથી મોટી ઉંમર થઈ ગઈ હતી, તો એવા બાળકો માટે બાલવાટિકા છે એનું આયોજન કરી દેવામાં આવેલું હતું. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જે નાના બાળકો છે એમને શૈક્ષણિક કીટ એટલે કે સ્કૂલ બેગ અને તે ઉપરાંત જે સ્ટેશનરીનો સામાન છે એ પણ આપવામાં આવશે. દર વર્ષે રાજકોટ સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકો શાળાએ આવતા થાય તેના માટે વિવિધ રમતો રમાડવામાં આવે છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન પણ સ્કૂલના અને આંગણવાડીના ભૂલકાઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ, સ્ટેશનરીની વસ્તુઓ છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. તો મિત્રો, આવા જે કાર્યક્રમો છે એના દ્વારા બાળકો સ્કૂલે જાય એના માટે આ
શાળા પ્રવેશોત્સવનું આયોજન છે એ કરવામાં આવે છે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને શાળા પ્રવેશોત્સવ વિશે તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।